મોડાસાના માલપુર રોડ પર ફર્નિચરની દુકાનમાં લાગી આગ। શ્રી ભેરુનાથ પીવીસી એલ્યુમિનિયમ ફર્નિચર નામની દુકાનમાં લાગી ભયંકર આગ। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન। વીજતંત્રની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી। મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાના સતત પ્રયાસ હાથ ધરાયા। દુકાનમાં આગના કારણે મોટું નુકસાન થયાનું અનુમાન જાણવા મળેલ છે। આ ઘટના કઈ રીતે ઘટી ભાઈ? એટલે આ પેલું બોર્ડ જે હતો ને વિદ્યુતનો એ બોર્ડ હરકી ગયો છે અંદરથી, એટલે શોર્ટ થયો છે અંદર ગમે તે એના હિસાબથી હરકી ગયો છે બધું। કેટલી વારથી આ ઘટના ઘટી? એ લગભગ અડધો કલાક જેવું થયો છે। તમે જાણ ક્યાં કરી? એટલે જાણ એટલે અમે પછી તો કરી ફાયરમાં, પછી પેલું વિદ્યુત બોર્ડમાં જાણ કરી, પછી આ લોકો આવ્યા, બધી મદદ કરી, આપણે હેલ્પ કરી છે। નુકસાન કેટલું છે તમારું? નુકસાન તો લગભગ અંદર જોઈએ પછી ખબર પડે, લગભગ 4-5 લાખનું નુકસાન કરું અંદર, 4-5 લાખનું કરું। હા એટલું કરું। અહેવાલ નિલેશ પટેલ, લોકાર્પણ।